હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 3 સ્ટાન્ડર્ડ 7 ડેટા હેન્ડલિંગ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે ફિલ ધ બ્લેન્ક્સ. જો અ કલેક્શન ઓફ ન્યુમેરિકલ ફેક્ટ્સ રિગાર્ડિંગ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. શું કીધું છે કે કલેક્શન ઓફ ન્યુમેરિકલ ફેક્ટ્સ એટલે કોઈ પણ આપણે નંબર્સ આપણે ફાઇન્ડ કરીએ રિગાર્ડિંગ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ રિગાર્ડિંગ એટલે કોઈ પણ ઇન્ફોર્મેશનને રિગાર્ડિંગ આપણે એને લગતી કે એને અનુસરતી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ કરીએ અથવા કલેક્શન કરીએ એ નંબર્સમાં હોવું જોઈએ. એમ લાઈક આપણે એક્ઝામ્પલ આપું તમને તો હોટેલ છે તો આપણે તમે કરવું હોય કે અમદાવાદમાં કેટલી હોટલ છે તો એ એક ફેક્ટ એક ન્યુમેરિકલ ફેક્ટ થયો કે ધારો કે 100 છે અથવા તો 1000 છે વોટ એવર છે એમ એટલે એને શું કહેવામાં આવે છે એક ડેટા. ઓકે, આ એની ડેફિનેશન છે. The number of times particular observation occurs is called its a frequency. શું કહેવાય છે એને ફ્રીક્વન્સી. જો નંબર ઓફ ટાઈમ્સ પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન કોઈ તમને ઓબ્ઝર્વેશન આપ્યો છે, સપોઝ હું એક્ઝામ્પલ તમને આપું 2 3 5 7 2 3 5 8 9 તો જો 2 વોટ એવર તો 2 જો 1 ટાઈમ આ 2 ટાઈમ એન્ડ આ 3 ટાઈમ તો 2 કેટલી ટાઈમ આવ્યો 3 ટાઈમ્સ આવ્યો ને એટલે એ આપણી શું થઈ ગઈ ફ્રીક્વન્સી થઈ ગઈ. ઓકે, ફ્રીક્વન્સી મીન્સ કે એનો કંઈ નહીં કેટલી વાર આવે છે 3 ટાઈમ્સ તેના 3 જો આ 1 આ 2 તો 3 કેટલી ટાઈમ્સ આવ્યો 2 ટાઈમ્સ તો એની 2ની ફ્રીક્વન્સી 3 3ની 2 લાઈક 5ની કેટલી છે 1 2 તો 5 2 ટાઈમ્સ આ એની શું થઈ ગઈ ફ્રીક્વન્સી કે કેટલી વખત એ આપણા ડેટામાં આવે છે. થર્ડ જો ધ ડિફરન્સ બિટવીન ધ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન ધ ડેટા ઇટ્સ કોલ્ડ અ રેન્જ. રેન્જ કોને કહેવાય? સપોઝ આ ડેટા છે આપણે 5 10 15 20 વોટ એવર રેડી અત્યારે આપણે 4 ડેટાનો લઈએ છીએ. એમાં શું કીધું છે આપણને કે બિટવીન ધ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ વેલ્યુ ડિફરન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. હાઈએસ્ટ અને લોએસ્ટ એટલે હાઈએસ્ટ કયું છે 20 લોએસ્ટ કેટલું છે 5 એનો આપણે શું કરવાનો ડિફરન્સ એટલે કે સબટ્રેક્શન કેટલું આવે આપણે 15 તો આ 15 શું થઈ ગઈ એની રેન્જ કહેવાય છે. ધેન fourth question, blank data is a descriptive and non-numerical. એને કેવો કહેવાય છે ક્વોલિટેટિવ. ક્વોલિટેટિવ ડેટા એટલે શું થાય જો ડિસ્ક્રિપ્ટિવ હોય એટલે ડિસ્ક્રિપ્શનમાં હોય એમ કે હોટલ્સ છે આપણે કીધું હતું કે હોટલ છે સપોઝ કે હોટલ છે એમાં હોટલ્સમાં કઈ કઈ ટાઈપની ફેસિલિટી તમને મળે છે. ઓકે, એન્ડ નોન ન્યુમેરિકલ એટલે નંબર્સને આપણે ફાઇન્ડ કરવાનું નથી મતલબ ફેસિલિટી કઈ ટાઈપની છે અથવા તો એનું ફૂડ કઈ ટાઈપનું છે વોટ એવર વસ્તુ છે તો આ શું થઈ ગયું ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું. શું થઈ ગયું આ ડિસ્ક્રિપ્ટિવ. ઓકે, અને નોન ન્યુમેરિકલ થઈ ગયું એટલે આમાં કંઈ ન્યુમેરિકલ નંબર્સ આવશે નહીં કે હોટલનો ફેસિલિટી એની ફૂડ છે. ઓકે, એ બધી વસ્તુ એને ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું અને નોન ન્યુમેરિકલ એને કેવો ડેટા કહેવાય છે ક્વોલિટેટિવ. ઓકે, અને જેમાં ન્યુમેરિકલ ડેટા હોય એને કેવા કહેવાય છે ક્વોન્ટિટેટિવ. ક્વોન્ટિટેટિવ મીન્સ કે નંબર આવવા જોઈએ. ઓકે, એ કેટલી હોટલ છે એ કેવો થઈ ગયો આપણા માટે ક્વોન્ટિટેટિવ થઈ ગયો. હવે એની અંદર કેવી ફેસિલિટી છે કેવું ફૂડ છે એ બધું કેવું થઈ ગયું ક્વોલિટેટિવ થઈ ગયું. ધેન ધ બ્લેન્ક ઓફ ઇચ બાર ઇઝ સેમ ઇન અ બાર ગ્રાફ. બાર ગ્રાફ આપણે તમે જોયો છે. બાર ગ્રાફ મીન્સ આ ટાઈપનો છે લાઈક ધીસ. ઓકે, આ બધો બાર ગ્રાફ છે તો બાર ગ્રાફમાં છે ને આપણે શું કીધું છે એની વિથ જે વિથ આવે ને એ કેવી છે બધાની સેમ હશે. આ વિથ કેવી બધાની આવશે સેમ આવશે. ઓકે, blank is a measure of a central tendency of a group of data. હવે સેન્ટ્રલ ટેન્ડન્સી આપણે ફાઇન્ડ કરીએ કોઈ પણ ડેટાની ઇકોની હોય છે ઓલવેઝ એવરેજની અથવા તો એરિથમેટિક મીન. એવરેજ હોય છે એવરેજ ઇઝ અ મેજર ઓફ ધ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓફ અ ગ્રુપ ડેટા. એવરેજ જે છે એને સેન્ટ્રલ એ મેજર કરીએ છીએ ઓફ અ સેન્ટ્રલ ટેન્ડન્સી. ધેન 8 ક્વેશ્ચન જો ધ મોસ્ટ કોમન representative value of a group data અને શું કહેવાય છે is the average. the most common representative values જે કોમન આપણે રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુ હોય કોઈ પણ ગ્રુપ ડેટાની કે એને આપણે એવરેજ અથવા તો એરિથમેટિક મીન કહીએ છીએ. ધેન ધ બ્લેન્ક ઓફ અ સેટ ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ કોલ્ડ ઓબ્ઝર્વેશન that occurs most often. જે મોસ્ટ ઓફન મીન્સ કે જો
જે પણ ઓબ્ઝર્વેશન આપણે આપ્યું હોય એમાંથી મોસ્ટ અકર જે આવતું હોય, અહીંયા આપણે એક્ઝામ્પલ હતું તો મોસ્ટ અકર કયો આવે છે? 2 આવે છે ને, 2 3 ટાઈમ્સ આવે છે, તો આપણો ઇશ્યુ થઈ ગયો મોડ થઈ ગયો. ઓકે, then when data is arranged in a increasing or decreasing order, blank is a which value which lies in the middle of data. હજી મિડલમાં આવે ને, સપોઝ ડેટા અહીં સપોઝ કરી લો તમને એક હજી એક એડ કરી દઉં 11 10 વોટ એવર. તો જો મિડલમાં કોણ આવે છે? અહીંયા 3. મિડલમાં કોણ છે? આ 3 છે. તો એને શું કહેવાય છે આપણે? મીડિયન. મીડિયન મીન્સ કે મિડલ એમ. ઓકે, 11માં ક્વેશ્ચન જો, ધ પ્રોબેબિલિટી ઓફ એન ઇમ્પોસિબલ ઇવેન્ટ. કોઈ પણ ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી થાય છે? 0 થાય છે. ઓકે, અને પોસિબલની આવે છે 1. બ્લેન્ક હેલ્પ ટુ કમ્પેર ટુ કલેક્શન ઓફ ડેટા એટ અ ગ્લેન્સ. આપણે કોણ એવું હેલ્પ કરે છે? કોઈ પણ બે ડેટાને તમારે કમ્પેર કરવું હોય તો કોણ હેલ્પ કરે છે? આ ગ્રાફ્સ. કોણ હેલ્પ કરે? ગ્રાફ્સ. બીજો હું ગ્રાફ દોરી દઉં કે ભાઈ જો કે આ માર્ચ મહિનાનો છે, એટલે કે માર્ચ મહિનાનો છે, એપ્રિલ મહિનાનો આ ડેટા છે, આ જૂન મહિનો છે, બીજો એક ડેટા આવો કરી લઉં. ઓકે, તો એનું આ રીતના રાખું છું. તો જો કે માર્ચ મહિનામાં આનું પ્રોડક્શન ઓછું હતું, આનું પ્રોડક્શન વધારે હતું, એટલે બંનેને ઇઝી રીતે આપણે કમ્પેર કરી શકીએ છીએ. એટલે ડબલ બાર ગ્રાફ જે છે એ આપણે કમ્પેર કરે છે. ઓકે, આ મેં તમને અલગ બતાવ્યો છે, પણ ડબલ બાર ગ્રાફ છે ને આ રીતે આવે છે. તમે જોજો, આગળ આપણે કરીશું ડબલ બાર ગ્રાફ લાઈક ધીસ એન્ડ લાઈક ધીસ. ઓકે, એટલે આ પહેલો જે ગ્રાફ હોય એ આપણે જે પણ પ્રોડક્શન દર્શાવ્યું એના માટે હોય કે ભાઈ ત્રીજા મહિનામાં આ એરિયાનો છે અને સેમ આ ત્રીજા મહિનામાં બીજા એરિયાનો છે. તો આનો વધારે પ્રોડક્શન મળે છે, આનો થોડુંક ઓછું મળે છે એમ. એટલે આ ડબલ બાર ગ્રાફ થયો. તો એના એ સેકન્ડ એ રીતના દોરી શકાય છે. આપણે આગળ જોઈશું બાર ગ્રાફ, આપણે ડબલ બાર ગ્રાફ આપણે આવે જ છે. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક ધ્યાન રાખજો. While tossing a coin, the probability of getting head or tail is a equal. હવે જો પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાના આવે, આપણે તમને થોડુંક હિન્ટ આપી દો. પ્રોબેબિલિટી કઈ રીતના ફાઇન્ડ કરે છે? ઉપર ટોટલ આપણી જે પોસિબિલિટી હોય તે અપનમાં જો ટોટલ તમારી પોસિબિલિટી અને ઉપર શું આવે છે? સિમ્પલ કહો તો આન્સર. આન્સર મીન્સ શું કીધું? આપણે શું કીધું હતું કે હેડ આવશે કે ટેલ? તો હેડ આવે કે ટેલ? બેમાંથી એક જ આવશે એટલે 1 થાય. અપન ટોટલ પોસિબિલિટી કેટલી છે? કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે, એટલે ટોટલ 2 થઈ. તો 2 થઈ તો 1/2 એટલે શું થઈ ગઈ? બંનેની ઇક્વલ આવે. હેડ માટે 1/2 આવશે કેમ કે હેડ એ 1 ટાઈમ્સ આવશે અને ટોટલ પ્રોબિલિટી 2 છે, અને ટેલ કરો તો પણ 1/2 જ આવશે. એટલે બંને કેવી છે? ઇક્વલ. માટે ઇક્વલ. ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 7 while rolling a die is 0. કેમ? કેમ કે આપણે ડાય તમે જોયો છે, ડાયમાં મેક્સિમમ કેટલા નંબર્સ આવે છે? 6 આવે છે, 7 આવતા નથી. અને આપણે કીધું તો ઉપર જ કે ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી આવે? 0. તો અહીંયા 0 આવી ગયું. ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ મલ્ટિપલ્સ ઓફ 4 while rolling a die. હવે ડાય આપણે રોલ કરીએ, ડાયમાં તમે જોયું છે, જો કેટલા નંબર્સ આવે? 6 આવે. 1 2 3 4 5 and 6. આપણે શું કીધું હતું? ઉપર શું આવે? આન્સર. આન્સર શું છે? આપણે 4 નો મલ્ટિપલ. 4 નો મલ્ટિપલ કોણ કહેવાય? 4 itself, એટલે 1 ટાઈમ્સ જ આવ્યો. ટોટલ નીચે શું હતું? ટોટલ પોસિબિલિટી 1 2 3 4 5 6, તો 1/6 એ આપણે શું થઈ ગયો? આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો, સેકન્ડ ક્વેશ્ચન. એમાં ફર્સ્ટ જો, એન એરિથમેટિક એવરેજ ઓફ અ ડેટા ઇઝ કોલ્ડ અ મીન. કોઈ પણ એરિથમેટિક એવરેજ આપણે ફાઇન્ડ કરીએ એને શું કહેવાય છે? મીન. એટલે આપણે હું એમ કહું કે મારો આનો એરિથમેટિક મીન ફાઇન્ડ કરવો છે, તો શું આવે? ઉપર બધાનો શું કરવાનો? સમ કરવાનો. 10 + 15 + 20 ડિવાઈડ બાય કેટલા આવશે? 4. 1 2 3 and 4 નંબર્સ. આપણે આગળ જોઈશું, એમાં બધા જ સમ આપેલા છે. મીન ફાઇન્ડ કરવાના, મોડ, મીડિયન, વોટ એવર વસ્તુ છે. ઓકે, તેને મીન કહેવાય છે. મીડિયન ઇઝ ધ, આપણે કીધું હતું મીડિયન શું હોય છે? મિડલમાં. મીડિયન ઇઝ ધ મિડલ ઓબ્ઝર્વેશન વેન ડેટા અરેન્જડ ઇન આઈધર ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ, અથવા ઇન્ક્રીઝિંગ અથવા ડિક્રીઝિંગ ઓર્ડરમાં ફાઇન્ડ કરીને આપણે જે મિડલ વેલ્યુ હોય છે એને શું કહેવાય છે? મીડિયન કહેવામાં આવે છે. રેન્જ ઓફ ડેટા હેવિંગ ઓબ્ઝર્વેશન. કોઈ પણ રેન્જ ફાઇન્ડ કરવી હોય, આપણે ઉપર જોયું હતું રેન્જ ફાઇન્ડ કરવી હોય તો શું કરવું પડે? હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ. તો હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ કરો. અહીંયા જો હાઈએસ્ટ કેટલું છે? 18 છે, લોએસ્ટ કેટલું છે? 11 છે. તો હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ, તો કેટલો આન્સર આવશે? 15 આન્સર આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જો, એન એરિથમેટિક મીન ઓફ 20, 60 એન્ડ 40. હવે એરિથમેટિક મીન ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરવું પડશે? ઉપર ટોટલ સમ કરવાનો. જો સમ ઓફ ટોટલ ડેટા ઓબ્ઝર્વેશન ડેટા જો 20 + 60 + 40 ડિવાઈડ બાય કેટલા આવશે? ટોટલ નંબર્સ 1, 2 એન્ડ 3 ઓબ્ઝર્વેશન છે ને, તો 3 ઓબ્ઝર્વેશન. તો આનો કેટલો આન્સર આવશે? 120 ડિવાઈડ બાય 3. 120 ડિવાઈડ બાય 3 કરો એટલે આન્સર કેટલો આવે? 40. આન્સર આવશે આપણે 40. ધેન ધ મીન ઓફ ફર્સ્ટ 5 નેચરલ નંબર્સ. મીન ફાઇન્ડ કરવાનો છે. ઓકે, એમાં આપણે મીન ફાઇન્ડ કરવાનો છે તો પણ સમ કરશું. ફર્સ્ટ 5 નેચરલ નંબર, ટોટલ 5 નેચરલ નંબર આપણા ફર્સ્ટ જે છે એનો મીન ફાઇન્ડ કરવાનો છે. હવે નેચરલ નંબરમાં આપણે કોણ કોણ આવશે? 1, 2, 3 + 4 + 5 ડિવાઈડ બાય કેટલા આવે? 5 આવશે. તો આના કેટલો આવશે આન્સર? 15 ડિવાઈડ બાય 5 = 3. તો આવશે 3. ઓકે, નેચરલ નંબરમાં 0 ના આવે જેથી મિત્રો ધ્યાન રાખજો. ધેન ધ મીડિયન ઓફ the mode of set of observation is observation that occurs. શું કીધું છે? મોડ કોને કહેવાય છે? આપણે મોડ યાદ કરો તો આપણે આગળ કીધું હતું મોડ એટલે શું થાય કે કેટલી ટાઈમ્સ રિપીટ થાય છે. વારંવાર આપણે આવતો હોય જે ઓબ્ઝર્વેશન તેને આપણે મોડ કહીએ છીએ. તો શું આવે? મોસ્ટ ઓફન. જે મોસ્ટ ઓફન વારંવાર આવતો હોય, રિપીટ થતો હોય એને શું કહેવાય છે? આપણે મોડ કહેવામાં આવે છે. ધ મીડિયન ઓફ ડેટા હેવિંગ ઓબ્ઝર્વેશન. હવેનો આપણે મીડિયન ફાઇન્ડ કરવો હોય તો પહેલાં આપણે શું કરવું પડે? આપણે કીધું હતું ઓબ્ઝર્વેશન ઓફ ડેટામાં યાદ છે ડેફિનેશનમાં શું કીધું હતું? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડિસેન્ડિંગ અથવા તો અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવું પડે. ઓકે, તો પહેલાં સેટ કરી દઉં અસેન્ડિંગ અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં. જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં આપણે લખી દીધું છે. હવે જો આની 2 મેથડ છે આપણે મીડિયન ફાઇન્ડ કરવા માટે. એક તો સિમ્પલ મીડિયન એટલે શું થાય? મિડલમાં થશે એટલે જો મિડલમાં કોણ છે? અહીંયાથી આપણે 5 મૂકી દઈએ, અહીંયાથી પાછળથી આપણે 4 મૂકી દો, આગળથી 4 નંબર્સ મૂકી દો એટલે મિડલમાં કોણ આવ્યો? 35 આવશે. ઓકે, 1 2 3 4, અહીંયા 1 2 3 4 એટલે કોણ આવશે? 25 નંબર્સ આવશે. બીજી એક મેથડ એવી છે, શું જો 1 2 3 4 5 6 7 8 9 9 ઓબ્ઝર્વેશન છે. એટલે આપણી પાસે 9 ઓબ્ઝર્વેશન છે. તો આપણે શું કરવાનું? 9 + 1 ડિવાઈડ બાય 2 એક મેથડ છે કે +1 કરીને ડિવાઈડ બાય 2 કરવાનું એટલે કેટલા આવ્યા? 10 ડિવાઈડ બાય 2 = કેટલા આવ્યા? 5. તો આપણે 5માં ઓબ્ઝર્વેશન જે હોય 1 2 3 4 એન્ડ 5, તો આપણો આન્સર શું આવશે? 25. હવે તમે બંને રીતે કરી શકો છો. જો ડાયરેક્ટ કરો તો પણ વાંધો નથી અને આ રીતે કરો તો પણ વાંધો નથી. બસ એ ધ્યાન રાખવાનું કે અસેન્ડિંગ અને ડિસેન્ડિંગમાં કઈ ભૂલ થવી જોઈએ નહીં. જો એમાં ભૂલ થશે તો આપણો આન્સર રોંગ થઈ જશે. કેમ કે 5 પ્લેસ ઉપર જે પણ ઓબ્ઝર્વેશન હોય એ આપણો આન્સર થાય. જો પછી 35 આવી ગયો ભૂલમાંથી બાય મિસ્ટેક તો આપણો આન્સર રોંગ પડે છે. ધેન જો શું કીધું છે આપણે? મોડ ઓફ ડેટા હેવિંગ ઓબ્ઝર્વેશન 8 4 9 8 3 8 10 એન્ડ 2 ઇઝ. હવે મોડ એટલે શું થશે? મેં તમને કીધું હતું મોડ એટલે યાદ છે? મોડ એટલે ઉપર ડેફિનેશન આવી હતી હમણાં જ. મીન્સ કે કેટલી વાર ઓબ્ઝર્વેશન જેટલી ટાઈમ્સ રિપીટ થતો હોય તે. જો અહીંયા મોસ્ટ ઓફન કોણ રિપીટ થાય છે? 8 1 2 એન્ડ 3 ટાઈમ્સ આવ્યો છે. ઓકે, બાકી કોઈ પણ એક પણ ઓબ્ઝર્વેશન છે જે 3 ટાઈમ આવતો નથી એટલે આપણો આન્સર શું આવશે? 8. ધેન 9th ક્વેશ્ચન જો, ધ મીન ઓફ ધ 10 ઓબ્ઝર્વેશન ઇઝ 4.5. ધેન સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન ઇઝ બ્લેન્ક. હવે જો આપણને મીન આપ્યો છે, મીન ઇક્વલ ટુ શું થશે? ટોટલ સમ કરતા હતા. સમ કેટલા? ધ મીન ઓફ 10 ઓબ્ઝર્વેશન. ઓકે, અહીંયા આપણે શું કરતા હતા? સમ. આપણને શું કરતા હતા? આપણે ટોટલ ઓબ્ઝર્વેશન નંબર્સ તો કેટલા છે? 10 ઓબ્ઝર્વેશન છે એટલે અહીં 10 આવશે. ઓકે, ઉપરનું આપણને ખબર નથી. સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન આપણે ફાઇન્ડ કરવાનો એટલે અહીં સમ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, મીન કેટલો આપેલો છે અહીંયા? 4.5. તો 4.5 ઇક્વલ ટુ અહીંયા સમ ઓફ ઓલ ડેટા. ઓકે, ઓફ ઓલ ડેટા અપન 10. તો 10 ડિવિઝનમાં છે તો ઇક્વલ ટુની પેલી સાઈડ ક્યાં જાય? મલ્ટીપલમાં જશે. therefore 4.5 into 10 equal to sum of all observation. 4.5 into 10 તમને ખબર છે કેટલા થાય? 450. sum of 45 કેટલો આવશે? 45. એટલે આન્સર કેટલો આવી ગયો આપણો? 45 આવશે. આન્સર આવશે 45. ઓકે, આ લોજિકલ ઇક્વેશન છે એટલે આ પૂછવાની શક્યતા છે જો થોડુંક હાર્ડ પેપર નીકળે તો. ધેન સેકન્ડ ક્વેશ્ચન જો 10th ક્વેશ્ચન,
The sum of 5 observation in a data is 14. Then the mean of data is a blank. હવે આપણે શું આપ્યું? સમ ઓફ 5 ઓબ્ઝર્વેશન ઇન અ ડેટા કેટલો આપ્યો? 40. હવે સમ આપેલો છે આપણને, કેટલો આપેલો છે? સમ 40. ઓબ્ઝર્વેશન કેટલા છે એના? 5. તો આપણે શું ફાઇન્ડ કરવાનો છે? એનો મીન. સિમ્પલ જ વસ્તુ છે. તો મીન ફાઇન્ડ કરવાનો છે. સમ આપેલો છે 14 અને કેટલા કીધા છે? 5 ઓબ્ઝર્વેશનનો છે એટલે આન્સર કેટલો આવી ગયો? 8. તો 10th માં આન્સર આવશે 8. ઓકે. ધેન 11th ક્વેશ્ચન જો. ઇન અ થ્રો ઓફ ડાઇઝનો આપણે થ્રો કરીએ. ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 3ની પ્રોબેબિલિટી કેટલી છે? જો આપણે જોઈએ તો ડાઇઝમાં કેટલા નંબર્સ આવશે? 1 2 3 4 5 એન્ડ 6. તો આપણે પ્રોબેબિલિટીની ડેફિનેશન પ્રમાણે શું થાય? ઉપર શું આવશે? આન્સર જે આપણે પૂછ્યું છે તે. નીચે શું આવશે? ટોટલ એની પ્રોબેબિલિટી આવશે. ટોટલ પ્રોબેબિલિટી કેટલી છે? 6 છે, કેમ કે 6 નંબર છે. હવે 3 આવે એની પ્રોબેબિલિટી કેટલી થાય? ઓનલી 1. 3 તો 1 ટાઈમ્સ જ આવશે આપણી પાસે. આન્સર આવશે 1/6. ઓકે. ધ થ્રો ઓફ ડાઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 0 નંબર. હવે 0 નંબર તો ડાઇઝમાં છે જ નહીં અને જે ઇમ્પોસિબલ પ્રોબેબિલિટી હોય એનો આન્સર કેટલો આવશે? આપણે 0. આગળ જોયું આપણે 2 ક્વેશ્ચન એવા આવી ગયા કે આન્સર 0 છે ઇમ્પોસિબલની. ધ બેસ્ટમેન સ્કોર્ડ 15 રન્સ ઇન ઓવર. હવે એક ઓવરમાં કેટલા? 15 રન્સ કરે છે બેસ્ટમેન. ઓકે. હી સ્કોર્ડ એવરેજ બ્લેન્ક રન ઓન ઇચ બોલ. તો આપણે શું કરવું પડે? જો હવે આપણે કીધું છે કે 1 ઓવરમાં 15 રન કરે છે એટલે 1 ઓવરમાં કેટલા બોલ્સ હોય? 6 બોલ હોય છે. આપણે કેટલાની ફાઇન્ડ કરવાની છે? 1 બોલની ફાઇન્ડ કરવાની છે. તો જો સિમ્પલ વસ્તુ છે કે 6 બોલમાં 15 રન્સ કરે છે તો આપણે 1 બોલની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો કેટલી થાય? 15/6 થશે. ઓકે. હવે 15/6 જો એમાં કર્યું છે 15/6 એટલે 6 2 12 0 3 અહીંયા રિમેનિંગ બચે. પછી મેં શું કર્યું? પોઈન્ટ લીધો છે એટલે 0 6 5 13 એટલે કેટલા આવી? 2.5. તો હવે એને ઇચ બોલે 2.5 પ્રોબેબિલિટી મળે છે. ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લેક બોલ ફ્રોમ અ બેગ કન્ટેનિંગ. હવે જો આપણે શું કરવાની? એક પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. કોની? ગેટિંગ અ બ્લેક બોલ. એટલે બ્લેક બોલ મળે તેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ઓકે. તેની સંભાવના. પ્રોબેબિલિટીને કહેવાય છે સંભાવના. હવે આપણે શું કરશું? એને કન્ટેનિંગ 4 બ્લેક્સ એટલે કેટલા? 4 બ્લેક બોલ છે એન્ડ 2 રેડ બોલ્સ. એટલે 4 બ્લેક છે અને 2 રેડ છે એટલે ટોટલ કેટલા બોલ થયા આપણી પાસે? 6 બોલ થયા. ઓકે. આપણે કીધું હતું કે અપનમાં શું આવશે? નીચે શું આવશે ડિનોમિનેટરમાં? કે ટોટલ પ્રોબેબિલિટી એટલે કેટલી આવશે? 6 આવે, કેમ કે 2 રેડ અને 4 બ્લેક બોલ. ટોટલ 4 + 2 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. ધેન ઉપર શું આવશે? આપણે જે આન્સર છે આન્સરમાં શું પૂછ્યું છે? બ્લેક બોલ. તો બ્લેક બોલ કેટલા છે આપણી પાસે? 4 છે. તો ઉપર શું આવશે? 4. તો 4/6. પણ અહીંયા તો આન્સર એવો સર છે નહીં. તો જો 4/6 એટલે શું થશે? 2 2 4 3 2 6 એટલે 2/3. આપણે શું આવી ગયો? આન્સર. ધેન જો ધ મોડ ઓફ ધ ડેટા. મોડ કોને કહેવાય છે? કેટલી ટાઈમ્સ આવે છે? રિપીટ. જે રિપીટિંગ વસ્તુ હોય મોર ધેન 1. ઓકે. એટલે એક કરતાં વધારે જે રિપીટિંગ મોસ્ટલી રિપીટ થતું હોય એ આપણે શું થઈ ગયો? મોડ થઈ ગયો. વધારે. ઓકે. હાઈએસ્ટ ટાઈમ જે રિપીટ થતો હોય એ આપણો મોડ. હાઈએસ્ટ ટાઈમ કોણ થશે? અહીંયા જો 1 1 1 1 1 કેટલી ટાઈમ્સ આવે છે? 4 ટાઈમ્સ. એટલે આપણો આન્સર શું આવશે? 1. ધેન ધ મીન ઓફ ધ ફર્સ્ટ 10 નેચરલ નંબર. હવે 10 નેચરલ નંબર તમને આવડશે વિદ્યાર્થી મિત્રો. કયા થશે ખબર છે ને? આપણે ઉપર જોયું તો 5 કયા હતા ટોટલ? 1 + 2 + 3 એવા 10 કીધા હોય તો કેટલા આવશે? +10 સુધી /10. આનો સમ કરશો કેટલો આવશે? 55 / 10 એટલે આન્સર આવશે 5.5. એ આપણો આન્સર થઈ ગયો. ઓકે. ધેન ઇફ અ મીન ઓફ ઓબ્ઝર્વેશન 6 8 10 and x and 14 is 10 then x = blank. હવે સિમ્પલ વસ્તુ છે. આગળ આપણે કર્યું તો સેમ એઝ ઇટ ઇઝ કરવાનો છે. જો શું કરવાનું છે? મીન ફાઇન્ડ કરવાનો છે. મીન ઓફ ઓબ્ઝર્વેશન 10 and is 10 આપ્યો. મીન કેટલો આપ્યો છે? 10 આપેલો છે. તો આપણે ઓબ્ઝર્વેશન કયા છે? 6 + 8 + 10 + x + 14 / કેટલા આવશે? 5. કેમ કે આપણે કેટલા ઓબ્ઝર્વેશન છે? 5 છે. 5 ડિવિઝનમાં છે તો ક્યાં જશે? ઇક્વલ ટુની પેલી સાઈડ મલ્ટિપલમાં. ત્યારપર શું આવશે? 10 5 15 = આ બધાનો સમજો કેટલા થશે? 6 + 8 + 10 + 14. ઓકે. તો જો 14 + 6 એટલે 20 20 + 10 એટલે 30 30 + 8 38 + x. ઓકે. ત્યારપર અહીં +38 છે ઇક્વલ ટુની પેલી સાઈડ આવે તો
-38 થશે ઇક્વલ ટુ શું આવશે x, કેમ કે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો x ને અલોન કરવો પડે. then 50 - 38 કેટલો આન્સર આવશે આનો 12. ઓકે, તો આન્સર આવશે આપણો 12 ઇક્વલ ટુ x. ઇઝી છે. જે પણ વસ્તુ તમને આપી છે મીન ઓફ ઓબ્ઝર્વેશન, આ ઓબ્ઝર્વેશન છે તો ઓબ્ઝર્વેશન ઉપર સમ કરવાનો. કેટલા ઓબ્ઝર્વેશન છે 5 છે, નો મીન કેટલો છે 10, તો ઇક્વલ ટુ 10, કેમ કે અહીંયા આપણે મીનનું આપણે ઇક્વેશન યુઝ કરેલું છે. ધ મીડિયન ઓફ ફર્સ્ટ 7 નેચરલ નંબર ઇઝ, હવે આ તો તમને ઇઝી રીતે આવડે. ફર્સ્ટ નેચરલ 7 નંબરનો મીન કેટલો થશે તમે જોઈ લેવાનો, 1 to 7 ડિવાઈડ બાય 7. ઓકે, વોટ એવર હોય. ધેન મીન ઓફ ફર્સ્ટ 5 ઓડ નેચરલ નંબર. હવે ઓડ નેચરલ નંબર હોય તો પણ સિમ્પલ છે, જો તો આ કરાવી દો, ઇઝી જ છે. ફર્સ્ટ 5 ઓડ નેચરલ નંબર. ઓકે, આપણે ખબર નેચરલ નંબર 1 2 3 વોટ એવર છે. હવે ઓડ કયા કહેવાય, 1 પ્લસ કયું આવે 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 ડિવાઈડ બાય કેટલા આવશે 5, કેમ કે આપણે 5 ઓબ્ઝર્વેશન છે. મીન એટલે આપણે આ જ થશે, ઉપર ટોટલ ઓબ્ઝર્વેશનનો સમ, ઉપર ટોટલ ઓબ્ઝર્વેશનનો સમ થશે અને ડિવિઝનમાં શું આવશે એના ટોટલ ઓબ્ઝર્વેશન આવશે. એટલે 1 2 3 4 5, 9 પ્લસ 1 10, 10 પ્લસ 7 17, 17 પ્લસ 3 20, 20 પ્લસ 5 25, એટલે 25 ડિવાઈડ બાય 5. 5 5 જા 25, એટલે આન્સર આવશે આપણો 5. એટલે આન્સર શું આવી ગયો, ડી 5 આવશે. ઓકે, ધ્યાન જો નેક્સ્ટ પેજ પર. ધ મીન ઓફ ફર્સ્ટ 4 ઇવન નેચરલ નંબર. હવે ઓડ હતા એની જગ્યાએ ઇવન આવી ગયા તો ઇવન કયા આવશે, એવા કેટલા છે પાછા, ફર્સ્ટ 4 કીધું છે એટલે 2 પ્લસ 4 પ્લસ 6 પ્લસ 8 ડિવાઈડ બાય કેટલા આવશે, યસ 4, કેમ કે આપણને 4 કીધું છે. હવે 8 પ્લસ 2 10, 10 પ્લસ 6 16, 16 પ્લસ 4 20 ડિવાઈડ બાય 4, તો કેટલા આવી ગયો આન્સર 5. યસ, આન્સર છે આપણો 5. ધ મીન ઓફ ફર્સ્ટ 5 કમ્પોઝિટ નેચરલ નંબર્સ. હવે કમ્પોઝિટ નેચરલ નંબર એટલે શું થશે તમને ખબર છે ને, કમ્પોઝિટ નેચરલ નંબર. જો વિદ્યાર્થી મિત્રો થોડુંક રિવાઇઝ કરાવી દો તમને કમ્પોઝિટ નંબર વાળું. જોયું તો કમ્પોઝિટ નંબર એન્ડ પ્રાઇમ નંબર્સ. ઓકે, કમ્પોઝિટ એન્ડ પ્રાઇમ. હવે જો પ્રાઇમ નંબર્સ કયા કયા છે, 2 3 5 7 10 11 એટસેટ્રા. પ્રાઇમ નંબર્સ શું કહેવાય છે, કોને કહેવાય છે, જે પ્રાઇમ નંબર્સ 1 એન્ડ ઇટ સેલ્ફ વડે ડિવાઈડ થાય. 1 એન્ડ ઇટ સેલ્ફ, 2 છે એ 1 વડે એન્ડ 2 ઇટ સેલ્ફ વડે ડિવાઈડ થાય, બાકી કોઈ પણ વડે ડિવાઈડ થતો નથી. અને સિમ્પલ મિનિંગમાં કહું તો એ ખાલી એના પોતાના જ ટેબલમાં આવે. ઓકે, જો 2 1 જા 2 થાય, 3 1 જા 3 થાય, બાકી 3 કોઈ પણ ટેબલમાં આવતો નથી. ઓકે, તો એને શું કહેવાય છે, આ બધાને પ્રાઇમ નંબર્સ કહેવાય છે. અને પ્રાઇમ નંબર સ્ટાર્ટિંગ થાય છે 2 થી, કેમ કે 1 આપણે કન્ટેન કરતા નથી, 1 પ્રાઇમ નંબરમાં આવશે નહીં, કેમ કે 1 અહીં આપણે લઈએ છીએ ઓલવેઝ બધાના મલ્ટિપલમાં. ઓકે, એટલે 1 આપણે કન્ટેન નહીં કરીએ. અને પ્રાઇમ નંબર સિવાયના જે હોય એ બધા કમ્પોઝિટ નંબર, એટલે 2 3 એટલે 4 શું થયો કમ્પોઝિટ, ધેન 6 ધેન 8 ધેન 9 ધેન 10. ઓકે, આ એટસેટ્રા બધા કેવા થયા, કમ્પોઝિટ નંબર થયા છે. ઓકે, એટલે પ્રાઇમ નંબર્સ કોને કહેવાય છે, એની ડેફિનેશન એવી જ છે કે 1 એન્ડ ઇટ સેલ્ફ વડે ડિવાઈડ થઈ શકે એને પ્રાઇમ નંબર્સ કહેવાય છે, અને બાકીના શું કહેવાય છે, કમ્પોઝિટ નંબર. ઓકે, તો આપણે એ કીધું હતું શું કે મીન ઓફ ફર્સ્ટ 5 ઓબ્ઝર્વેશન કમ્પોઝિટ નેચરલ નંબરનો. ઓકે, આપણે એનો મીન ફાઇન્ડ કરો. એટલે જો 5 ઓબ્ઝર્વેશન કયા કયા છે આપણી પાસે, અહીં ધ્યાન આપો, 4 6 8 9 એન્ડ 10. આ બધાને શું કરવાનું આપણે સમ, કેમ કે મીન ફાઇન્ડ કરવા માટે આપણે સમ કરવો પડશે. ડિવાઈડ બાય કેટલા આવશે 5, કેમ કે આપણને 5 કીધું છે. અને સમ કેટલો આવશે, જો 10 પ્લસ 6 16 પ્લસ 4 20, 20 પ્લસ 9 29, 29 પ્લસ 8 37 ડિવાઈડ બાય 5. હવે 37 ડિવાઈડ બાય 5 કરવું હોય તો આપણે કરવું પડશે 37 ડિવાઈડ બાય 5, એન્ડ 5 7 જા 35 0 2, અહીંયા પોઈન્ટ લઈશું, અહીંયા 0 5 4 જા 20 0, એટલે આન્સર શું આવ્યો આપણે 7.4. આન્સર શું આવશે 7.4. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જો, બ્લેન્ક ઇઝ નોટ અ ફોર્મ ઓફ અ સેન્ટ્રલ ટેન્ડન્સી. આપણે સેન્ટ્રલ ટેન્ડન્સીમાં કોનો સમાવેશ થતો નથી. ઓકે, એમાં ફોર્મ કોણ નથી, રેન્જનો. આપણે આ 3 વસ્તુ જ આમાં આપણે કન્ટેન કરીએ છીએ. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મીન મીડિયન અને મોડ એને શું કહેવાય છે, અથવા એનો કેમાં ઇન્ક્લુડિંગ થાય છે, વોટ એવર એ વસ્તુ પૂછાઈ શકે છે.
ધ મીડિયન એટલે કે મિડલ વસ્તુ આવે એટલે આપણે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ એને અસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરી દેવાનું. જો અહીં કરી દઉં 12, then 8, then 15, then 18, then 20, then 25. મિડલમાં કોણ આવ્યું? 18. સિમ્પલ છે આન્સર, એટલે 18. આમાં ઓલી રીતે આપણે સેકન્ડ મેથડ હતું કઈ કે n + 1 / 2. n કેટલા છે? 1 2 3 4 5, એટલે 5 + 1 / 2 એટલે કે 6 / 2 = 3. છે ને ઇઝી? ઓકે, એકવાર ટ્રાય કરશો એટલે તમને ઝડપથી આવડી જશે. ધેન 9th ક્વેશ્ચન જો, ધ પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ લેટર ટી. આપણે ટી લેટરને સિલેક્ટ કરવાનો છે ફ્રોમ ધ લેટર્સ ઓફ ધ વર્ડ્સ ધીસ. હવે આ વર્ડ્સ આપેલા છે એમાંથી ટી આવશે એની પ્રોબેબિલિટી કેટલી છે? ઓકે, આપણે જોયું હતું પ્રોબેબિલિટીનો મીન્સ શું થશે કે ઉપર આપણે શું છે આન્સર અપોન ટોટલ પ્રોબેબિલિટી. ઓકે, ટોટલ કેટલી થશે? જો 1 2 3 4 5 6 ને 7. આ તો ઇઝી છે કે 7માંથી આપણે ટી કેટલી ટાઈમ્સ આવશે એ જોવું પડે. તો ટી જો 1 ટાઈમ્સ જ છે તો ઉપર કોણ આવશે? 1. તો 1/7 છે ને ઇઝી? 1/7. એક જ આપણે ઇક્વેશન યાદ રાખવાનું, ઉપર આન્સર અપોન શું યાદ રાખવાનું? ટોટલ પ્રોબેબિલિટી. શું યાદ રાખવાનું? ટોટલ પ્રોબેબિલિટી. ઓકે, આ ઇઝી રીત છે MCQ માટેની. ધેન જો 10th ક્વેશ્ચન, when a die is thrown the probability of getting a number which is neither prime nor composite number. હવે આપણે ડાય આપણે થ્રો કરીએ ત્યારે આપણને ખબર છે કેટલા નંબર્સ આવે છે. ઓકે, તો જો જ્યારે આપણે ડાય આપણે થ્રો કરીએ છીએ ત્યારે શું કરવું પડે છે? when a die is thrown the probability of getting number which is neither prime nor composite number. પ્રાઇમ નંબર છે નથી અને કમ્પોઝિટ નંબર છે નથી, એવો કયો નંબર છે એમ. ઓકે, તો જો અહીંયા આપણે ડાય થ્રો કરીએ ત્યારે કયા નંબર આવે? 1 2 3 4 5 and 6. આપણને ખબર છે આ 4 and આ 6 આ કેવા નંબર છે? બંને કમ્પોઝિટ નંબર છે. then 3 2 and 5 આ કેવા છે? પ્રાઇમ નંબર છે. તો કોણ વધે છે હવે? આ 1. અને આપણે કીધું હતું કે 1 છે એ કેવો છે? પ્રાઇમ નથી અને કમ્પોઝિટ નથી. ઓકે, તો એની પ્રોબેબિલિટી કેટલી આવે? 1/6. કેમ 6માંથી 1 ટાઈમ્સ જ 1 આવશે એટલે 1/6. ઓકે, ધેન જો 4th ક્વેશ્ચન જો શું કીધું છે? તો મીડિયન એન્ડ મોડ કેન નોટ બી સેમ ઓફ એની ડેટા. એટલે ખોટું છે. સમટાઈમ્સ સેમ હોઈ શકે, એવું જરૂરી નથી કે ઓલવેઝ સેમ હોય. સમટાઈમ્સ મીન, મીડિયન અને મોડ ત્રણેય વસ્તુ સેમ હોઈ શકે છે, એવું એક્ઝામ્પલ આવી શકે છે. ધ ડેટા મે હેવ મોર ધેન વન મોડ. એટલે ડેટા માટે વન ધેન મોર મોડ હોઈ શકે. તો કે યસ. તમે એમ થશે કેમ એમ કે આપણે તો મોર ધેન ટાઈમ્સ લઈએ છીએ. તો જો 2 3 2 3 and 2 3 એક્ઝામ્પલ છે. તો 2 કેટલી ટાઈમ્સ આવ્યો? 3 ટાઈમ. 3 કેટલી ટાઈમ્સ આવ્યો? 3 ટાઈમ. તો આ બંને શું કહેવાય આપણા માટે? મોડ કહેવાય છે. 2 and 3 આર મોડ. ઓકે, તો એવું હોઈ શકે છે, એટલે કે રાઈટ. એન એવરેજ ઓફ ડેટા ઇઝ ઓલવેઝ એન ઓબ્ઝર્વેશન ઓફ ડેટા. એવું પોસિબલ નથી. આપણે જોયું તો આગળના બધા જ ઘણા એક્ઝામ્પલ જોયા, એનો એવરેજ છે એ ઓબ્ઝર્વેશન હોતો નથી. સમટાઈમ્સ એવું પોસિબલ ક્યારેક બની શકે છે, પણ ઓલવેઝ એવું શક્ય છે નહીં, એટલા માટે રોંગ. મોડ એન્ડ એવરેજ શોઝ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓફ અ ગ્રુપ. એ આપણે રોંગ છે. ઓકે, ઉપર જ આપણે જોયું હતું કે મીન, મીડિયન એન્ડ મોડ 3 વસ્તુ આપણે આવે છે. ધેન એવરેજ કોને કહેવાય છે? નંબર ઓફ ઓબ્ઝર્વેશન અપન સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન. એવરેજ કોને કહેવાય? નંબર ઓફ ઓબ્ઝર્વેશન અપન સમ ઓફ ઓબ્ઝર્વેશન. ના, આપણે શું જોયું હતું? ઉપર શું કરતા હતા? ઓલવેઝ આપણે સમ કરતા હતા. શું કરતા હતા? સમ. અને અપનમાં શું કરતા હતા? નંબર ઓફ ઓબ્ઝર્વેશન. એટલે આ રિવર્સ આવે, એટલા માટે ખોટું છે. મીન મે બી બિગર ધેન ઇચ ઓફ ધ ઓબ્ઝર્વેશન. મીન જે છે આપણે મીન એટલે શું થાય? આપણે ઉપર આ એવરેજ વાળો મીન છે ને, જે એવરેજ વાળો છે. તો મીન કોઈ દિવસ બિગર હોઈ શકે ઓબ્ઝર્વેશન કરતાં? પોસિબલ નથી, કેમ કે આપણે મીન બધા જ ઓલી વસ્તુનો ફાઇન્ડ કરીએ છીએ. ઉપર બધાનો આપણે શું કરીએ? સમ કરીએ છીએ. અને અપન પાછો ઓબ્ઝર્વેશન નંબર આવે છે, એટલે મીન શું આવશે? હંમેશા સ્મોલર હોય. શું હોય? સ્મોલર હોય. કોઈ દિવસ બિગર હોતો નથી, એટલા માટે રોંગ છે. ધ ડિફરન્સ બિટવીન ધ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ ઓબ્ઝર્વેશન ઓફ ગિવન ડેટા એન આઈડિયા ઓફ અ સ્પ્રેડ ઓફ ધ ઓબ્ઝર્વેશન. ઓકે, એ શું છે? હાઈએસ્ટ અને લોએસ્ટનું આપણે જે ડિફરન્સ ફાઇન્ડ કરીએ, ઇટ ગિવ્સ એન આઈડિયા ઓફ ધ સ્પ્રેડ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે ઓબ્ઝર્વેશન આપણે જે સ્પ્રેડ કરીએ એનો આઈડિયા આપે છે. ઓકે, એટલે માટે સાચું છે. 8th ક્વેશ્ચન જો, ધ એરિથમેટિક મીન ઓફ ધ ફર્સ્ટ 5 નેચરલ નંબર ઇઝ 3. ઉપર આગળ જોયું આપણે ક્વેશ્ચન 3 માં છે. આન્સર કેટલો આવતો હતો? 3.
એન એરિથમેટિક મીન ઓફ ધ સેટ ઓફ અ ઓબ્ઝર્વેશન ઇઝ ગ્રેટર ધેન ઇટ્સ એવરેજ. કોઈ પણ એરિથમેટિક મીન ફાઇન્ડ કરીએ, કોઈ પણ ઓબ્ઝર્વેશનનો ફાઇન્ડ કરીએ, ઇટ્સ ઇઝ ગ્રેટર ધેન ઇટ્સ એવરેજ, એવરેજ કરતાં વધારે હોઈ શકે? તો કે ના, હોઈ શકતો નથી. ધ મીડિયન ઓફ અ નંબર્સ ઓન અ ડાઇઝ 4. હવે મીડિયન આપણે ફાઇન્ડ કરીએ ડાઇઝનો તો 4 આવે પોસિબલ નથી, કેમ કે 6માં આપણે મિડલ વસ્તુ 4 આવતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 5, જેમાં આપણે મીન, મીડિયન, મોડ ફાઇન્ડ કરવાનો છે. પ્લસ તેમાં આપણે ગ્રાફ પણ જોઈશું, અને ગ્રાફ માટે તમે પેન્સિલ ઇરેઝર જેવી આપણે જીઓમેટ્રિક ટૂલ્સ બધા લઈ લેજો, જેથી કરીને તમને ઇઝી પડે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તે પણ આ વિડીયો સમજી શકે છે અને અમને પ્રોત્સાહન મળી શકે છે, જેથી કરીને અમે આગળના પાર્ટ પણ અમે તમને કરાવી શકીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને હું તમને રિપ્લાય આપી શકું છું. ઓકે, ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર.